અમને ગરજ છે, વી નીડ યોર પ્રેયર, અમને તમારી પ્રાર્થનાનો જરૂર છે. પ્રાર્થના વગર અમે કશું કરી શકતા નથી. બધી સેવાઓની આગળ પ્રાર્થના જાય છે. જેઓ પ્રાર્થના પાછળ અમારા માટે કરે છે, પ્રાર્થનાના જવાબમાં દેવ ઘણાઓને બચાવશે. તમારી પ્રાર્થનાના જવાબમાં દેવ અમને ઊભા રાખશે અને તમારી પ્રાર્થનાના જવાબમાં અમને એ કૃપાસનના સ્પર્શમાં રાખીને દેવ એનું મૂલ્યવાન વચન અમારા જેવા નકામાઓની મારફતે પ્રગટ કરશે. તો જે વચનો આપણે જોઈ ગયા છે ફરીને આ સંધ્યાએ, તેની પર થોડું મનન કરવાના છે. જે પ્રમાણે તમે જાણો છો કે આપણે કુશળતાની ઉપર જોતા આવ્યા છે. તારો આત્મા જેમ કુશળ છે તેમ તું સર્વવાતે કુશળ રહે. કુશળતા રહેવાના માટે, આપણે વૃદ્ધિ પામવાના માટે આપણે ઘણી બધી બાબતો શીખવી પડે કે જાણવી પડે છે. તે આપણે ગઈ વખતે જોતા આવ્યા છે. જે પ્રમાણે મેં તમને કહ્યું હતું કે દેવની કૃપામાં આપણે વધવું પડે છે, એ વિશે આપણે જોઈ ગયા છે. હમણાં આપણે જોઈ રહ્યા છીએ દેવની જે ઓળખાણ છે તેમાં આપણે વધવું પડે છે. દેવની જે ઓળખાણ છે તે 3 બાબતમાં પ્રગટ કરવામાં આવી છે, જે આપણે રોમીયોના પત્રના પહેલા અધ્યાયના 20મી કલમમાં જોઈ ગયા કે તેના અદૃશ્ય ગુણો, તેનું સનાતન પરાક્રમ અને તેનું દેવત્વ, તે આપણે જેમ જેમ જાણીએ છીએ, ઓળખીએ છીએ, તેમ આપણે દેવને જાણીએ છીએ. અત્યારે આપણે જે બીજું છે તેની ઉપર જોઈ રહ્યા છે, દેવનું સનાતન પરાક્રમ. દેવનું સનાતન પરાક્રમની અંદર જોતા આપણે કેટલીક બાબતોને જોઈ ગયા. અને હમણાં મેં તમને કહ્યું હતું કે દેવે જે બનાવ્યું છે તેમાં તેણે પોતાનું સામર્થ્ય પ્રગટ કર્યું. હમણાં આપણે જે જોઈ રહ્યા છે તે નવા કરારની અંદર જે દેવનું તારણ છે તેમાં જે દેવનું વિવિધ પ્રકારનું સામર્થ્ય કેવી રીતે પ્રગટ કરવામાં આવ્યું છે તે વિશે આપણે જોઈ રહ્યા છીએ. જે પ્રમાણે આપણે વાંચી ગયા છે 1 કોરિન્થીના પહેલા અધ્યાયની 24મી કલમની અંદર, દેવે નવા કરારની અંદર જે એનું સામર્થ્ય છે તે તારણ માટે, એટલે કે તેના દીકરા ઈસુ ખ્રિસ્તની મારફતે પ્રગટ કર્યું છે. 1 કોરિન્થી 1 અને 24માં આપણે વાંચીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત તે જ દેવનું સામર્થ્ય છે. મેં તમને ગઈ વખતે થોડીક વાત વહેંચી હતી એફએસસીના પત્રના પહેલા અધ્યાયની 20મી કલમની અંદરથી. ત્યાં આગળ પાવર લખવામાં આવ્યું છે ઇંગ્લિશની અંદર, સામર્થ્ય, જે મૂળ ભાષાની અંદર 3 ભાષામાં એનું રૂપાંતર કે ભાષાંતર થાય છે. આપણા ગુજરાતીની અંદર તે પ્રમાણે છે, જોવા મળે છે 3 પ્રકારના જે સામર્થ્ય છે દેવના ખ્રિસ્તના સંદર્ભમાં, તે આપણે જોઈએ છે, આપણી ભાષામાં આપ્યા છે. પરંતુ ઇંગ્લિશની અંદર છૂટા છૂટા આપ્યા નથી. ઇંગ્લિશમાં પાવર શબ્દ લખ્યો છે બધા માટે. મેં તમને ગઈ વખતે કહ્યું હતું કે ગ્રીક જે મૂળ ભાષા છે તેની અંદર સૌથી પહેલાં જે કહે છે ડાયનામિસ, તે શબ્દ વપરાયેલો છે સામર્થ્યનો માટે. એફએસસીના પત્રની અંદર એ 3 લખેલા છે. નવા કરારમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ આ સામર્થ્ય બતાવવામાં આવેલા છે. તો પહેલું જે સામર્થ્ય છે ડાયનામિસ, એ મૂળ ભાષા છે. એવું સામર્થ્ય કે જે આપણને ઇનેબલ કરે છે, એટલે કે આપણને યોગ્ય બનાવે છે. એ સામર્થ્ય જે આપણે કરી શકતા નહોતા ત્યાં સુધી દેવ આપણને પોતાના સામર્થ્યથી ટેકો આપીને પહોંચાડે છે, એનો અર્થ છે. ઇનેબલ, આપણને યોગ્ય બનાવે છે. બીજું આપણે જોઈ ગયા હતા એક્ઝોસિયસ, એ સંદર્ભમાં લખવામાં આવ્યું છે. તે અધિકારના સંદર્ભમાં આપેલું છે. અધિકાર કે જે ખ્રિસ્તને દેવે આપ્યો અને પોતાની જમણી ગમ ઉઠાવીને તેને બેસાડ્યો, એને સર્વ પરાક્રમનો અધિકાર તેને સોંપાયેલા છે. તે સંદર્ભમાં જે સામર્થ્ય છે દેવે ખ્રિસ્તને આપેલું છે. ત્રીજું જે છે ક્રેટોસ શબ્દ લખવામાં આવેલો છે, તે પણ મેં તમને લાસ્ટ ટાઈમ કીધું. તે શક્તિ કે જે કાર્યશાલી છે, જે કાર્ય કરે છે, એવી શક્તિ, સામર્થ્ય જે એમાં રહેલું છે તે વિશે ક્રેટોસ બોલે છે. તો આ બંને જે છેવટના જે છે તે ખ્રિસ્ત આપણામાં કામ કરે છે તેના સંદર્ભમાં, અને ખ્રિસ્ત કે જેનો અધિકાર અપાયેલો તે સંદર્ભમાં છે. પણ જો પહેલું છે ડાયનામિસ એટલે કે જે ઇનેબલ કરે છે, જે મને યોગ્ય બનાવે છે, એવું સામર્થ્ય એ ખ્રિસ્તનું 7 પ્રકારે પ્રગટ કરવામાં આવેલું છે, જે આપણે ગઈ વખતે જોતા આવ્યા. પહેલું મેં તમને કહ્યું હતું કે તે જ્યારે જન્મ્યો ત્યારે દેવે પોતાનું સામર્થ્ય પ્રગટ કર્યું. તેને કુંવારીના પેટે જન્મ દેવે આપ્યું. જે અશક્ય હતું તે દેવે શક્ય બનાવ્યું. ઓમનીપોટન્ટ, સર્વશક્તિમાન દેવ, જે મેં તમને લાસ્ટ ટાઈમ કહ્યું હતું કે તે કુંવારી ગર્ભવતી થશે અને તને દીકરો થશે. એનું ઇન્કાર્નેશન કે જે તે માણસ આકારમાં પ્રગટ થયો, એ માણસની સમજની બહાર છે, સાયન્સ અને ટેકનોલોજીની બહારની વાત છે કે કેવી રીતે બન્યું. સ્ત્રી અને પુરુષના સંસર્ગ વગર કુંવારી ગર્ભવતી થઈ અને દીકરો જણી. દેવે પોતાના પરાક્રમની મારફતે તેને જન્માવ્યો. દેટ ઇઝ ધ ફર્સ્ટ પાવર. તે માણસ આકારમાં પ્રગટ થયો. ખ્રિસ્તી ધર્મનો મર્મ બહુ મોટો છે. 1 તિમોથી તેનો 3જો અધ્યાય તેની 15-16મી કલમ. તે મનુષ્ય દેહમાં આવ્યો. ધીસ ઇઝ અ મિસ્ટ્રી.
એ સૌથી મોટો મર્મ છે ખ્રિસ્તીત્વની અંદર. હી ઇનકાર અથવા તો તે માણસ આકારમાં મનુષ્ય રૂપમાં પ્રગટ થયો દેવ. સેકન્ડલી મેં તમને કહ્યું કે તેના મરણમાં દેવે પોતાનું સામર્થ્યને પ્રગટ કર્યું, એ તેના વધસ્તંભની મારફતે. એ વધસ્તંભના મારફતે દેવે પોતાનું સામર્થ્ય એટલા માટે આપ્યું કે આ શરીર કે જે પાપનું છે તે નિરર્થક થઈ જાય માટે એના વધસ્તંભ પર ખિલ્લા માંડીને જડવામાં આવ્યું કે એ દેહ હવે કામ નહીં કરે. એ મેં તમને લાસ્ટ ટાઈમ કીધું. ત્રીજું, તેને પોતાનું લોહી વેવડાવ્યું. તે લોહીમાં સામર્થ્ય હતું કે જે દ્વારા આપણી પાપોની માફી આપણને આપવામાં આવી અને સતાનના ચુંગુલમાંથી, એની ગુલામીમાંથી, એના સામર્થ્યની નીચેથી આપણને છોડાવી લેવામાં આવ્યા. આ દેવે એના લોહીની શક્તિથી આપણને છોડાવ્યા, જે પ્રમાણે આપણે ગીત ગાતા હતા, ક્रूस की शक्ति से मुझे उद्धार दिया, थ्रू द पावर ऑफ द रिडीम ब्लड, थ्रू द पावर ऑफ द प्रेशियस ब्लड ऑफ જીસસ ક્રાઇસ્ટ. ખ્રિસ્ત ઈસુનું કે મૂલ્યવાન લોહી દ્વારા પરાક્રમની સાથે આપણને છુટકારો એટલે પાપોની માફી આપવામાં આવી છે. ત્રીજું મેં તમને કહ્યું. અને ચોથું, તેના પુનરુત્થાન દ્વારા, તેને સજીવન કરવા દ્વારા આપણામાં મરણ દૂર કરીને દેવ જીવન લાવ્યો છે. ન કેવળ પાપની માફી આપી, ન કેવળ શરીરને નિરર્થક કર્યું, પરંતુ આપણામાં જીવન નહીં આવતે, આપણને જીવન આપવાના માટે ખ્રિસ્તને સજીવન કરવામાં આવ્યું છે. સમજ પડે છે? હું બહુ સિમ્પલ તમને સમજાવું, ફરીને ફરી રિપીટ કરું છું, જેથી તમારા મનમાં બધી વાત ઉતરી જાય. ઈસુ ખ્રિસ્તને શા માટે સજીવન કરવામાં આવ્યો? શા માટે એને ઉઠાડવામાં આવ્યો? કે હવે પછી તેના પર મરણનો અધિકાર રહે નહીં, પરંતુ અનંતકાળનું જીવન માણસના માટે ઉપલબ્ધ થાય. જો ખ્રિસ્ત ઉઠ્યો નહીં હોતે તો આપણને અનંત જીવન મળતે નહીં. સમજ પડે? આપણી ઉપર મરણનો અધિકાર રહેતે જ હંમેશના માટે. જેમ ખ્રિસ્ત હવેથી મરનાર નથી, તેવી રીતે આપણે અનંતકાળ મરીશું નહીં. હા, એક વખત મરીશું, પરંતુ આપણને એનામાં આશા આપવામાં આવી છે કે આપણને એક દિવસ સજીવન કરવામાં આવશે. એ પુનરુત્થાનની આશા છે. આપણે રાહ જોઈએ છીએ. બીજાઓની પાસે, દુનિયાના લોકોની પાસે એવી આશા નથી. માટે જ્યારે તેઓ મરી જાય છે ત્યારે તેઓ બીજા જન્મની રાહ જોવા માટે અંદર રહે છે. કોઈની ધર્મની ટીકા કરવા નથી માંગતો, બટ તેઓ બીજા જન્મની ઘણી રાહ જોશે. અને પછી તેઓને માણસ રૂપ મળશે કે નહીં મળશે એ લોકોની ખબર નથી. તેઓ કહે છે કે અમને બીજું કોઈ રૂપ મળશે, ફલાણું ફલાણું. પણ ક્રિશ્ચિયાનિટી, ખ્રિસ્તી અથવા દેવનું વચન આપણને એમ શીખવતું નથી. એક જ વાર મરવાનું, ત્યાર પછી તેનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. હિબ્રુઓનો પત્ર 9 અધ્યાય 27મી કલમ. એક જ વાર મરવાનું માણસે, ત્યાર પછી તેનો ન્યાય થાય. ધીસ ઓર્ડન્ડ બાય ધ ગોડ. દેવે નક્કી કરેલું છે, બીજો જન્મ નથી. બાઇબલ પ્રમાણે એક જ જન્મ, એક જ વાર મરવાનું, પછી એનો ન્યાય થશે. પરંતુ ત્યાં સુધી ક્યાં રહેવાનું છે? કાં તો હાડેસમાં, કાં તો પારાદેશમાં. મારા દીકરાઓ હમણાં જ મારા ત્યાં ફેમિલી પ્રેયર ચાલતી હતી ને તેઓ મને પૂછતા હતા, પપ્પા હું મરી જઈશું તો ક્યાં જઈશું? હમણાં સ્વર્ગ નર્ક છે? મેં કીધું ના દીકરા, હમણાં સ્વર્ગ નર્ક નથી. હમણાં હાડેસ છે, સેવોલ, અને બીજું શું છે? પારાદેશ. શું છે? હા, પારાદેશ. આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાર્તા કરી. વાર્તાની અંદર એક લાઝરસની વાર્તા હતી અને એક શ્રીમંત માણસની વાર્તા હતી. બંને મરી ગયા. એક ક્યાં ગયો? ઇબ્રાહિમની ગોદમાં. લાઝરસ ક્યાં ગયો? ઇબ્રાહિમની ગોદમાં, પારાદેશમાં ગયો. સાંભળી છે ને વાર્તા તમારા સન્ડે સ્કૂલમાં? સાંભળી? અચ્છા. અને બીજો ક્યાં ગયો? સેઓલમાં, હાડેસમાં. નરક નહીં, નરક સર છે જ નહીં હમણાં. હાડેસમાં ગયો. હાડેસમાં ત્યારે શું કરતો હતો? વેદના ભોગવતો હતો. પુષ્કળ તાપ, પુષ્કળ ગરમી, પુષ્કળ. એ કહે છે કે ટચલી આંગળી બોડીને મને મોકલ લાઝરસને, કે તે મારી જીભને જરાક અડાવે તો મને થોડી ઠંડક પડે. ભાઈ ઇબ્રાહિમ શું કહે છે કે દીકરા, મારી ને તારી વચ્ચે મોટી ખાઈ આવેલી છે, તેમાં તે આવી શકતો નથી. તે તારા ખરાબ સારાવાના પામ્યો, પરંતુ આ સારાવાના નહીં પામ્યો, માટે આજે મારી પાસે છે પણ તારી પાસે નથી. એણે બહુ બૂમો પાડી, પણ તેની સાંભળવામાં આવી નહીં. પરંતુ આપણે જ્યારે વાંચીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર હતો, બે ચોર એની બાજુમાં હતા અને એક ચોરે તેના પર વિશ્વાસ કર્યો અને પોતાનું જીવન તેને સોંપ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેને શું કહ્યું? શું કીધું? આજ રાત તું મારી સાથે પારાદેશમાં, સેમ નાઇટ મારી સાથે. એનો અર્થ શું ખબર છે? એ હાડેસમાં જતો હતો, ત્યાંથી તેને સાથે લીધો. ન કેવળ એને 3 દિવસ પ્રભુ હાડેસમાં સેઓલના ઊંડાણમાં ઉતર્યો. તમને ખબર છે કે 3 દિવસ શું થયું દાટીઓ તારે?
એ 3 દિવસ સુધી સેઓલના ઊંડાણમાં રહ્યો. એફએસીના પત્રના 4થા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ, તે ઊંડાણમાં ઉતર્યો કે જેથી કરીને તે ડિલિવર કરે, તેઓને છોડાવે જેઓ બંદીવાન હતા. અચ્છા, તેઓને સુવાર્તા આપી. જેઓ અગાઉના હતા તેઓને પણ ત્યાં આગળ બંદીવાનમાં જઈને, સેવોલમાં જઈને ઈસુએ સુવાર્તા આપી. એ આપણે વાંચીએ છીએ પિત્તરના બીજા પત્રની અંદર. હું આમ ફેંકમ ફેંક નથી મારતો, આઈ વિલ કોટ યુ રેફરન્સ. તમને એમ થશે કે આ ભાઈ આમ જ બધું ગપ્પા મારે છે શું? હું તમને રેફરન્સ આપી દઉં, તમે જોઈ લો. પિત્તર ફર્સ્ટ પીટર, પહેલું પિત્તર 3 અધ્યાય ને તેની 19મી કલમ વાંચો. પહેલું પિત્તર 3:19, ઝડપથી વાંચી જાઓ. હા, તે આત્મામાં પણ તેણે ક્યાં જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો. અચ્છા, હવે 4થો અધ્યાયમાં આવો ને 6ઠ્ઠી કલમ વાંચો. હા હા, ત્યાં તેઓને શું કરી? સુવાર્તા તેણે પ્રગટ કરી અને તેઓને તેણે ઉઠાડ્યા અને જીવાડ્યા આત્મામાં. હમણાં તો તેઓ નથી, પણ જ્યારે તેઓનો ન્યાય થશે ત્યારબાદ તેઓ દેવની સાથે જીવશે. હું તમને હમણાં લેટર ઓન સમજાવીશ તે શું છે. હવે બીજી એક કલમ વાંચી જાઓ, એફએસીઓનો પત્ર 4થો અધ્યાય. એફએસીઓનો પત્ર તેનો 4થો અધ્યાય અને 8મી કલમ, 8 અને 9. હા હા, બંદીવાનોને લઈ ગયો. હા 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 હા, નીચે બોટમ સુધી ઉતર્યો, સેવોલ સુધી તે ઉતર્યો અને તેણે છોડાવ્યો. તો આ બધો કન્સેપ્ટ છે વાલાઓ, તમે બરાબર ધ્યાનથી સમજો અને શીખો. તેઓને છોડાવ્યા. અચ્છા, હવે તમે જે પુનરુત્થાન મેં તમને કહ્યું તે કેટલાક એની સમજણ છે, તમારે આજ સાંજે તમારી સાથે ક્લિયર કરી દો, તમે સમજી જાઓ બરાબર પુનરુત્થાન તે શું છે. પુનરુત્થાન કરીએ છીએ પણ કંઈ ખબર પડતી નથી, ઘણા બધાને નથી ખબર પડતી. માટે આ બધી જગ્યાએ મિસ ઇન્ટરપ્રિટેશન અથવા ખોટું અર્થઘટન અને ખોટી સમજણ ફેલાવવામાં આવે છે. તમારી સમજણ બહુ સહજ થઈ જાય. આપણો ઈસુ મરાયો, દટાયો અને 3જે દિવસે સજીવન થયો છે, તે આપણો વિશ્વાસ છે. જો તે ઉઠ્યો નથી તો તમારો વિશ્વાસ પણ નિરર્થક છે. એવું રોમિયોનો 1 કોરિન્થીના 15મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ. એ ઉઠ્યો છે અને ક્યાં ગયો છે? દેવને જમણા હાથે બેસેલો છે. કેવી રીતે ઉઠ્યો છે? કેવા શરીરની સાથે? પુનરુત્થાનવાળું શરીર. તેની પાસે કેવું શરીર છે? આત્મિક શરીર છે. 1 કોરિન્થીના 15મા અધ્યાયમાં તો લખવામાં આવ્યું છે, જેમ પ્રાણી શરીર છે તેમ આત્મિક શરીર પણ છે. આત્મિક શરીર જે છે તે શરીર કેવું છે કે આ દિવાલની આરપાર જાય. માટે જ્યારે શિષ્યો ભેગા થયેલા હતા ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણ તેઓની વચ્ચે આવીને બેઠો, ઊભો રહ્યો. દરવાજા બધા બંધ હતા તો બી પ્રભુ અંદર આવ્યો. તેમ છતાં તેના હાડકાં બી દેખાતા, તેના માંસ બી હતા. કે એણે કહ્યું કે જેમ આત્માઓનો હોય છે તેમ મને નથી, એવું નથી, મને પણ છે. એણે બતાવ્યા. એણે કહ્યું પેલા થોમાને કે તારી કૂખ મારા ભાઈ નાખીને જો, આજે પણ તેના હાથમાં વેણ છે. એનું સજીવન થયેલું શરીર છે, ઉઠેલું છે. તે એ પુનરુત્થાન થયેલું એનું શરીર છે. એ શરીરની સાથે તે ત્યાં આગળ દેવના જમણે હાથે બેઠેલો છે. એ જ આપણને આપવામાં આવશે. નાઉ અન્ડરસ્ટેન્ડ કેરફુલી. એ જ શરીર આપણને આપવામાં આવશે. માટે જ એ દેખાડવાના માટે પહાડ પરના રૂપાંતર તેનું કરવામાં આવ્યું. જ્યારે મૂસા અને એલિયા તેની આજુબાજુમાં ઊભા હતા અને તેનું રૂપ બદલાઈ ગયું. પ્રભુ ઈસુને પણ નહોતી ખબર કે કેવું એનું શરીર આપવામાં આવશે. ત્યારે એને ડિક્લેર કરવામાં આવ્યું કે ધેટ બોડી, આ શરીર તને આપવામાં આવશે. અચ્છા, એ પુનરુત્થાનવાળું શરીર જેવો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેવો પામશે, બીજા નહીં. હવે થોડા ડિફરન્સીસ તમને સમજાવું. બીજું, પુનરુત્થાન 2 લોકોનું થશે. એક ન્યાયનું પણ થશે અને અન્યાયનું પણ થશે. રાઇચસનું પણ થશે, અનરાઇચસનું પણ થશે. સદુકીનું ફરોશીઓ નથી માનતા. ફરોશીઓ માને છે પણ સદુકી લોકો નથી માનતા કે અન્યાયીઓનું પુનરુત્થાન થશે. એવું ખાલી ન્યાયનું જ પુનરુત્થાન આપે. પણ દેવનું વચન આપણને કહે છે બંનેનું પુનરુત્થાન થશે. પાઉલ તે બંનેને મેન્શન કરે છે. પ્રેરિતો કૃત્યના 26મા અધ્યાયમાં અને 27મા અધ્યાયમાં મેન્શન કરે છે. આપણે સમય નથી બતાવવા હમણાં તમને કહેવા માટે. પરંતુ ન્યાયીઓનું અને અન્યાયીઓનું બંનેનું પુનરુત્થાન થવાનું છે. હવે બરાબર ધ્યાનથી સાંભળજો.
એ પુનરુત્થાનમાં જેઓને ન્યાયોનું પુનરુત્થાન છે તે સૌથી પહેલું થશે, અને અન્યાયોનું પુનરુત્થાન 1000 વર્ષ પછી થશે. ન્યાયોનું પુનરુત્થાન ક્યારે થશે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આવશે, જેને રેપ્ચર કહેવામાં આવે છે, ત્યારે જેઓ મરેલા છે ઈસુ ખ્રિસ્તમાં તેઓ સજીવન થશે, અને સજીવન થઈને 1000 વર્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે રાજ કરવાના છે. કેટલા વર્ષ? 1000 વર્ષ. તેને પહેલું પુનરુત્થાન કહેવામાં આવ્યું છે પ્રકટીકરણના 20મા અધ્યાયની અંદર. આપણે જોઈશું હમણાં થોડી વારમાં. તો પુનરુત્થાન કરીએ છીએ, પણ સૌથી પહેલાં પુનરુત્થાન તમે એ સમજો, આત્મિક પુનરુત્થાન દેટ ઇઝ ધ ફર્સ્ટ છે. શું છે? શું મેં કીધું? આત્મિક પુનરુત્થાન પહેલું છે. જેઓ આત્મિક પુનરુત્થાન પામેલા છે તેઓને શરીરમાં પુનરુત્થાન મળશે. આઈ વિલ રિપીટ, પાછું રિપીટ કરું છું. જેઓ આત્મિક રીતે ઉઠેલા છે, સાદી ભાષામાં આત્મિક રીતે સજીવન થયેલા છે, જેઓ આત્મિક રીતે જીવન પામેલા છે, તેઓને જ આ શરીરમાં ફરીને ઉઠાડવામાં આવશે. જ્યારે તેઓ મરી જશે, દાટવામાં આવશે, અથવા તો જીવતા હતા તો ઉંચકી લેવામાં આવશે. ક્લિયર? નહીં સમજ પડી? પાછું કહું, કેવળ આત્મિક લોકો કે જેઓને ઉઠાડેલા છે. જો બધા આત્મિક રીતે ઉઠેલા નથી, પુનરુત્થાન પામેલા નથી. કોણ આત્મિક રીતે ઉઠેલું પામેલું છે? જો તમને રેફરન્સથી બતાવો. રોમિયોનો પત્ર 8મો અધ્યાય, રોમન ચેપ્ટર 8. મેં લાસ્ટ ટાઈમ તમને કલમ વંચાવી હતી, પાછા વાંચી જાઓ. 10મી કલમ, રોમી 8 ને 10, ઝડપથી વાંચો. જો ખ્રિસ્ત તમારામાં છે, હા, પાપને લીધે તમારું શરીર મરેલું છે, હા, ન્યાયપણાને લીધે તમારો આત્મા, હા, દેટ ઇઝ ધ ફર્સ્ટ રેઝરેક્શન. આ પહેલું પુનરુત્થાન. શું છે? આત્મા. શું છે આત્મા? લખ્યું છે ને? હા, આત્મા જીવે છે. જોનો આત્મા જીવાડવામાં આવેલો છે તેઓને પછી 11મી કલમમાં ભાગ છે. વાંચો 11મી કલમ. હા, તેનો આત્મા જો તમારામાં વસતો હોય, તો જેણે ઈસુને મોયલામાંથી ઉઠાડ્યો, હા હા, તે આત્માની મારફતે તમને કેવું કરશે? સજીવન. અહીંયા પવિત્ર આત્માનું એક બીજું કામ આપવામાં આવ્યું છે વાલા. દેટ ઇઝ ધ લાસ્ટ વર્ક ઓફ ધ હોલી સ્પિરિટ. પવિત્ર આત્માનું સૌથી છેલ્લું કામ શું છે? તે આપણને ક્વિકેન કરશે. શું કરશે? ઉઠાડશે. જેઓને પવિત્ર આત્મા મળેલો છે તેઓ જ ઉઠશે. જેઓ પવિત્ર આત્મા જેઓમાં જીવે છે તેઓ જ ઉઠશે. જેઓમાં પવિત્ર આત્મા હોલવાઈ ગયો, જેઓમાં પવિત્ર આત્મા શું કહેવાય ને, ખીન થતો થતો હોલવાઈ ગયો, they will not rise. તેઓ ઈસુનું રણશીંગડું સાંભળશે જ નહીં, તેઓ પુનરુત્થાન પામશે જ નહીં. સૌથી પહેલાં શું થવું જોઈએ? આત્મિક પુનરુત્થાન છે. જે શું કહ્યું? જેઓમાં આત્મા વસતો હોય. કોનામાં વસે છે દેવનો આત્મા? જેઓ ઉદ્ધાર પામ્યા છે, જેઓ પાપની માફી પામ્યા છે, જેઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરેલો છે, તેઓમાં દેવનો આત્મા શું છે? વસે છે. સમજ પડી? હું તમને આગળના બીજા સ્ટેપમાં સમજાવીશ. આવ્યું દેવનો આત્મા કેવી રીતે વસે છે, કેવી રીતે, એ હું તમને નેક્સ્ટ સમજાવીશ. તો તમને બરાબર ખબર પડી ગઈ. પહેલું પુનરુત્થાન એટલે શું? આત્મિક પુનરુત્થાન એટલે શું? ઉદ્ધાર પામેલી વ્યક્તિ, સદેર ભાષામાં, સાદી ભાષામાં, સાચા મનથી વિશ્વાસ કરેલી વ્યક્તિ, પસ્તાવો કરેલી વ્યક્તિ, જેણે પ્રભુને જીવન સોંપેલું છે તેવી વ્યક્તિ. ધાર્મિક વ્યક્તિ નહીં, દેવળમાં જઈને ગીતો ગાય છે ને પછી પાછું ગમે તેમ જીવન છે, જેને શાંતિ નથી, જેને પોતાના ઉદ્ધારની ખાતરી નથી, જેઓનો પાપ માફ થયા છે કે નહીં એને ખબર બી નથી કે મારા પાપ માફ થયા, તે નહીં. ગમે એટલી પ્રચાર કરતી હોય પરંતુ પોતે ઉદ્ધાર નહીં પામેલી હોય, તે નહીં. ગમે એટલો સેવક થઈને ફરતા હોય પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે નજીકનો સંબંધ કે જીવન સંબંધ છે જ નહીં, તે નહીં. પરંતુ જેણે પ્રભુને જીવન સોંપ્યું છે, જે પ્રભુની પાછળ પૂરા મનથી ચાલે છે, જે કન્ફર્મ છે કે મારા પાપ માફ થઈ ગયા, જેને કન્ફર્મ છે કે હવે દેવનું જે ન્યાયપણું છે તે મારા ઓઢાડવામાં આવેલું છે, જેને કન્ફર્મ છે કે જો હમણાં હું મરી જઈશ તો મારે પ્રભુને હું મળીશ, તે વ્યક્તિ ઉદ્ધાર પામેલી છે, તે સજીવન થયેલી છે. શું થયેલી છે? હા, તે આપણે ક્યાં વાંચીએ છીએ? સજીવન થયેલી છે. એફએસસી 2માં આવો, આપણને સજીવન કરવામાં આવે, ત્યાં લખેલું છે, તમે વાંચી જાઓ. એફએસસી 2માં એક કલમ છે. કોઈને મળી? હા, કલમ બોલો, કલમ બોલો.
હા, 2 ને 1 બોલો. વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મોરેલા મોરેલા હતા, હતા ત્યારે તેણે તમને તેણે તમને સજીવન સંકલન કર્યા. કર્યા. આ આત્મિક સજીવનની વાત છે, આત્મિક પુનરુત્થાનની વાત છે. જો પહેલાં તમે આ નહીં સમજો તો આગળ કંઈ જ સમજ નહીં પડશે. અચ્છા, કલોસી 2માં આવો, 13મી કલમ. અહીંયા હજુ એકદમ સાફ છે વાત, પૂરા બરાબર સમજીશો તમે. વળી તમે તમારા અપરાધોમાં તથા તમારા દેહની બે સુન્નતમાં મોરેલા, હા, તમે એમાં મરેલા હતા તમારા અપરાધોમાં. હા, પછી તેણે તમારા સર્વ અપરાધોને માફ કરીને અપરાધોને માફ કરીને, બરાબર માર્ક કરો તે નીચે, અપરાધોને માફ કરીને હા, તમને તેની સાથે જીવતા. આર યુ રાઈઝ, આર યુ રીઝન? તમે શું સજીવન થયેલા છો? તમારા પાપ માફ થઈ ગયા? વાલા ભાઈઓ, વાલા બહેનો, તમને વધારે બહુ કંઈ ખ્યાલ નહીં આવે, પણ આ વાત તમે બરાબર સમજી જાઓ. તમારા પાપ માફ થઈ ગયા. શું તમે કહી શકો સાચા મનથી, હા મારા પાપ માફ થઈ ગયા, મેં મારા પાપ તેની આગળ કબૂલ કર્યા અને તેણે મારા સઘળા પાપ માફ કર્યા? ગીતશાસ્ત્ર 32 અને 1, તેણે મારા સઘળા પાપ માફ કર્યા. દાઉદ એ પ્રમાણે કહે છે. શું તમે એમ કહી શકો તેણે મારા બધા પાપ માફ કરી દીધા? જો તમે હિંમતથી એવું કહી શકો છો, પ્રભુની સ્તુતિ થાઓ, તમે બચેલા છો, તમે ઉદ્ધાર પામેલા છો, તમે સજીવન થયેલા છો. અચ્છા, આ પહેલું આત્મિક પુનરુત્થાન. અચ્છા, બીજું ફિઝિકલ રેઝરેક્શન, શરીરમાં ઉઠાડવામાં આવશે. હવે શરીરમાં જો પ્રભુ ઉઠાડે છે, તે સૌથી પહેલાં પ્રભુ ઉઠ્યો. કોણ ઉઠ્યો? હા, પ્રભુ ઉઠ્યો, અને તે મોયેલામાંથી પ્રથમ ફળ થયો છે, ફર્સ્ટ ફ્રૂટ. અને હવે પછી જે કોઈ પણ તેનામાં મરશે, ઈસુ ખ્રિસ્તમાં, તેઓને દેવ તેઓની સાથે ઉઠાડશે. અને શું કરશે? તેની આ સાથે આ ફિઝિકલ રેઝરેક્શન છે, શરીરનું પુનરુત્થાન. હે હમણાં થયું નથી. હવે બધા વિશ્વાસીઓ જે દિવસે પ્રભુને જીવન સોંપ્યું એ દિવસથી પ્રશ્નમાં હતા કે આપણે કેવા થઈશું, આપણે કેવા થઈશું. યોહાન, યાકૂબ, પાઉલ બધા પ્રશ્ન કરતા, આપણે કેવા બનીશું, કેવા બનશું. માટે યોહાન પોતાના પત્રની અંદર 3જા અધ્યાયમાં લખે છે, યોહાનનો પહેલો પત્ર, તેના 3જા અધ્યાયમાં, કે આપણે કેવા થઈશું તે હજુ સુધી પ્રગટ થયું નથી. વાંચો. પરંતુ આપણે એટલું તો જાણીએ છીએ કે જેવા આપણે તેને જોઈશું તેવા આપણે એના જેવા. હા, વાંચી જાઓ. યોહાનનો પત્ર, પહેલો પત્ર, તેનો 3જો અધ્યાય અને એની 2જી અને 3જી કલમ. બીજી કલમ વાંચો. ના, યોહાનનો પહેલો પત્ર, 3જો અધ્યાય, 2જી કલમ. વાલાઓ, હા 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 હા, જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેના જેવા આપણે. હા, પછી હા, જેવો તે છે, એઝ ઇટ ઇઝ, એઝ હી ઇઝ, સોરી, જેવો તે છે તેવો જ આપણે એના રૂપમાં બદલાઈ જઈશું, જેવો તેને જોઈશું. સમજ પડી? તો આપણે કેવા થઈશું પ્રગટ થયું નથી. પણ પાઉલ વધારે ડિસ્ક્રિપ્શન આપે છે, હું તમને હમણાં સમજાવીશ. પાઉલે જે ડિસ્ક્રિપ્શન સમજાવ્યું, હું તમને સમજાવવા એ માગું છું. દેવનું જે પરાક્રમ છે, સામર્થ્ય છે, એ પુનરુત્થાનમાં આ ઇમોર્ટલ બોડીને, જે વિનાશી શરીર છે, એને અવિનાશીમાં તે ફેરવશે. આ અધમ અવસ્થાનું તે એવું રૂપાંતર કરશે કે તેના મહિમાવન સ્વરૂપના જેવું તે થાય. ઇટ ઇઝ ઇમ્પોસિબલ થિંગ. એ અશક્ય હતું. જ્યારે તેણે કહ્યું કે ધૂળ ધૂળમાં મળી જાય, રાખ રાખમાં મળી જાય, એ કર્સ છે, દેવનો શ્રાપ છે જે આદમને પ્રભુ આપ્યો. જે દિવસે તું પાપ કરશે તે દિવસે તું મરશે જ મરશે. ધૂળ ધૂળમાં જશે ને રાખ રાખમાં જશે. પણ આ ધૂળ ફરીને કેવી રીતે જીવનમાં આવે? એ ઇમોર્ટલ બોડી, આ મોર્ટલ બોડી કેવી રીતે ઇમોર્ટલ થાય, વિનાશી કેવી અવિનાશી થાય? આ જે શ્રાપિત છે તે કેવી રીતે મહિમાવાન થાય? આ જે દેહનું પ્રાણનું છે તે કેવી રીતે સ્વર્ગીય કે આત્મિક થાય? હેવનલી બોડીઝ એમ લખવાનું છે 1 કોરિન્થિયન્સ ચેપ્ટર 15 15મા અધ્યાયમાં. સ્વર્ગીય, આત્મિક, ગૌરવવાળું, અવિનાશી, હંમેશા રહેશે દેવની સાથે, એવું પુનરુત્થાન છે. સમજ પડી? આર યુ વેઇટિંગ ફોર દેટ? શું તમે એની રાહ જુઓ છો? એ વિશ્વાસીઓ એની રાહ જોતા હતા. એ પુનરુત્થાનમાં જો તમને ભાગ જોઈતો હોય, આપણે વિજયવંત જીવન જીવવું પડશે. જો સૂઈ ગયા તો રહી ગયા. સમજ પડી? જો એક કલમ બીજી વાંચાવું તમને, યોહાનની સુવાર્તા 5મો અધ્યાય.
યોહાન સુવાર્તા 5મો અધ્યાય 25 અને 26મી કલમ. યોહાન 5, 25 ને 26. હું તમને ખચીત ખચીત કહું છું કે હા એવી વેળા આવે છે હા અને હમણાં આવી ચૂકી છે કે આવી છે. જ્યારે મુએલાઓ હા દેવના દીકરાની વાણી સાંભળશે મોયેલા દેવના દીકરાની વાણી સાંભળશે. અને સાંભળનારા જીવતા થશે. કોણ જીવતા થશે? સાંભળનારા. કોણ જીવતા થશે? હા, એ રણશીંગડું વાગશે અને સજીવન થશે. પણ બધા સાંભળશે જ નહીં. રણશીંગડું બધા નહીં સાંભળે. તુરહી કાં ફૂંકે હિન્દીમાં એ પ્રમાણે છે. ટ્રમ્ફેટ, ધ સાઉન્ડ ઓફ ટ્રમ્ફેટ, છેલ્લું રણશીંગડું વાગશે અને આપણે ઉઠીશું. પણ કોણ? જેઓ જાગતા હશે તેઓ, જેઓ તૈયાર હશે તેઓ. અચ્છા, પછી એમ કે જેમ બાપને પોતાનામાં જીવન છે હા ના ના 27મી કલમ. હા સોરી 28મી કલમ. એથી તમે આશ્ચર્ય ન પામો. હમ એમ કે એવી વેળા આવી છે કે હમ. જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે. જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની. હા અને પછી અને 29મી જેઓએ કલમ. અને જેઓએ સારા કામ કર્યા છે સારા કામ કર્યા છે તેઓ તેઓ જીવનનું ઉત્થાન પામવા સારું. જીવનનું ઉત્થાન. હવે બરાબર માર્ક કરજો. ઇંગ્લિશમાં શું છે? તમારી પાસે ઇંગ્લિશ નથી પણ જીવનનું ઉત્થાન, ધ લાઈફ ઓફ રેઝરેક્શન એમ લખેલું છે ત્યાં. પછી અને જેઓએ ભૂંડા કામ કર્યા હા છે ભૂંડા કામ કર્યા છે તેઓ તેઓ દંડનું ઉત્થાન પામવા હા, દંડનું ઉત્થાન, ધ રેઝરેક્શન ફોર ધ ઇટર્નલ હેલ ફાયર. હંમેશના માટે નરકમાં જવાના માટે તેઓ ઉઠશે. આ બંનેની વચ્ચે ફરક છે. હવે જો ગલાતી સોરી માફ કરજો, દાનિયેલ 11:2 વાંચો. દાનિયેલ 11:2. આ છેલ્લા પુનરુત્થાન, બંને પુનરુત્થાનની વાત લખેલી છે કે જ્યારે રેપ્ચર થઈ ગયા પછી જેઓને ઉઠાડવામાં આવશે તેની વાત લખેલી છે. વાંચી જાઓ ફટાફટ દાનિયેલ પુસ્તક. હા ના 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 કોઈ ભૂલ થાય છે, માફ કરજો. દાનિયેલનું 12મો અધ્યાય બીજી કલમ. દાનિયેલ 12:2. અને જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓ તેઓમાંના ઘણા જાગી ઉઠશે. હા તેઓ જાગશે. કેટલાક અનંત જીવનમાં દાખલ થશે. હા કેટલાક અનંત જીવનમાં આવશે અને કેટલાક અનંતકાળ સુધી લજ્જિત અને ધિક્કાર પાત્ર થશે. અને કેટલાક અનંતકાળ માટે લજ્જિત ને. હા માટે એવું નહીં માનો કે મરી ગયા એટલે દાટી એટલે પૂરું થઈ ગયું. નો, પૂરું નહીં, શરૂઆત છે. મરણ એ તો એક જીવનમાંથી બીજા જીવનમાં જવાનો રસ્તો છે વાલાઓ. ઇટર્નિટી, આપણો આત્મા મરવાનો નથી. એ કાં તો દેવની સાથે સ્વર્ગમાં રહેશે કાં અનંતકાળ બળશે. માટે આ મોટું તારણ, મહાન તારણ, પૂરું તારણ કરવાના માટે તે માણસ બનીને આવ્યો. સમજ પડી છે વાત? આપણે તેમ થાય કે અરે ભાઈ છેલ્લે લોકો કંટાળી જાય, જીવન ટૂંકાવીને સુસાઇડ કરીને મરી જાય, ચલો પૂરું થાય, બધો ત્રાસ જાય, સંતાપ જાય, દુઃખ જાય. નહીં જાય, શરૂ થશે. સો બિલવડ વાલાઓ, જુવાન ભાઈઓ, તમે બહુ કન્ફર્મ થઈ જાઓ વાલાઓ. ડુ નોટ પ્લે વિથ યોર સિન. પાપની સાથે રમત નહીં રમો, જગતમાં રમત નહીં રમો. બી કેરફુલ. બહુ સાવચેત રહો વાલાઓ. બહુ મોટી કિંમત ચૂકવીને દેવે તમને મને બચાવ્યા છે. હવે જો આમ જ આપણે સૂઈ જશું અને રણશીંગડું વાગશે ને જો રહી ગયા અને પહેલું પુનરુત્થાનમાં ભાગ નહીં પામ્યા તો સતાવણીમાં થઈને જવું પડશે. 7 વર્ષની સતાવણી છે જ્યારે એન્ટીક્રાઇસ્ટ ખ્રિસ્ત વિરોધી આવશે. આ બધી વાતો છે વાલાઓ. હા જો પ્રકટીકરણમાં 20મો અધ્યાય, પ્રકટીકરણ 20. ચોથી કલમ વાંચો, 4 ને 5. પછી મેં રાજ્યસ્થાનો જોયા હા અને તેઓ ઉપર જે લોક બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. હા અને ઈસુની સાહિત્યને લીધે તથા દેવના વચનને લીધે જેઓનો શિરચ્છેદ થયો હતો તથા જેઓએ સ્વપદની તથા તેની મૂર્તિની પૂજા કરી ન હતી
હા તેઓના આત્માઓને મેં જોયા, હા તેઓ જીવતા થયા, હા મેં ખ્રિસ્તની સાથે 1000 વર્ષ રાજ કર્યું. હા, જેઓએ શું કર્યું? દુઃખ સહન કર્યા, અને એવા જેઓ પ્રભુ ઈસુની શાહિદીને લીધે પોતાના ગળા કપાઈ ગયા, જે પ્રમાણે આપણે ગીત ગાતા હતા, એવા વિશ્વાસીઓ શું થયા? સજીવન થયા. અને શું કર્યું તેઓએ? ખ્રિસ્તની સાથે. અચ્છા, 5મી કલમ. મહિલામાંના જેઓ બાકી રહ્યા, તેઓ તે 1000 વર્ષ પૂરા થતા સુધી જીવતા થયા નહીં. હા, એ જ પહેલું પુનરુત્થાન. એ જ પહેલું પુનરુત્થાન. તમે સમજ પડી? જેઓ પ્રભુના છે તેઓ સજીવન થશે અને તેની સાથે રાજ કરશે. કેટલો સમય રાજ કરશે? મેં તમને દેવના વચનમાંથી બતાવ્યું, એમને અધર નથી કહ્યું, મેં જે કંઈ કીધું હતું તમે. તો તેઓ શું કરશે? રૂલ કરશે. રાજ કરવાના માટે તેઓને સજીવન કરવામાં આવશે. શું કરવાના માટે? હવે અહીંયા મિસ્ટ્રી છે. કેમ 1000 વર્ષ? 1000 વર્ષ એટલે દેવની દ્રષ્ટિમાં એક દિવસ. મેં તમને શરૂઆતમાં જ ઘણી વાર કીધું છે, આદમ 1000 વર્ષ પૂરા કરી શક્યો નહીં પાપને કારણે. એક દિવસ બી પૂરું કર્યું નહીં. જે દિવસે તું પાપ કરશે તું મરી જશે. એક દિવસે તે મરી ગયો તેના શરીરમાં. હું હવે શરીરની વાત કરી રહ્યો છું. કેવળ આ પ્રગટ કરવાના માટે 1000 વર્ષનું રાજ આ શરીરમાં, જે નિર્બળતાથી ઘેરાયેલું પાપને કારણે પડી ગયું, આખા જીવન દરમિયાન અધોગતિમાં રહ્યું, જ્યારે એ ખ્રિસ્તે પુનરુત્થાન પામેલો શરીરની સાથે ઉઠેલો છે, વિશ્વાસીઓને બી ઉઠાડવામાં આવેલા છે, તેવો રેઝરેક્ટેડ પર્સન 1000 વર્ષ પૃથ્વીની ઉપર આ જ દ્રષ્ટિ, આ પૃથ્વી ઉપર, પાપી પૃથ્વી ઉપર સર્વ લોકોની મધ્યમાં રાજ કરશે. સમજ પડી વાતમાં? ત્યારબાદ શેતાનને છોડવામાં આવશે. તમે આગળ વાંચી જજો. શેતાન પાછા ભમાવશે, પછી મોટું યુદ્ધ થશે. યુદ્ધમાં ફરી શેતાનને હરાવીને પછી એને નરકમાં નાખી દેવામાં આવશે. પણ ત્યાં સુધી લોકોને ઉઠાડવામાં આવશે નહીં. પહેલું પુનરુત્થાનમાં કોનો ભાગ છે? જેઓ પ્રભુની સાથે ચાલે છે તે. પહેલું પુનરુત્થાન એટલે રેપ્ચર. પહેલું પુનરુત્થાન એટલે પ્રભુ આવશે અને મધ્ય આકાશમાં રણશીકડું વાગશે અને લોકો ઉચકાઈ જશે હવામાં. આ પહેલું પુનરુત્થાન છે. સમજ પડી? પહેલું પુનરુત્થાન શું છે? જો હવે તમે થોડુંક જોઈ લો. થેસલોનિકોનો પત્ર, હું થોડું ધીમે ધીમે જાઉં છું જેથી કરીને તમને બરાબર સમજ પડે. નહીં તો જો ફાસ્ટ જઈશ તો તમને બધું તમારા માથા ઉપરથી જતું રહેશે, કંઈ જ ખ્યાલ નહીં આવશે. પહેલું થેસલોનિકી તેનો 4 અધ્યાય 13મી કલમથી વાંચો આગળ. પણ ભાઈઓ, ઊંઘી ગયેલા વિશે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી. હા, એવી મારી ઈચ્છા નથી. જેથી બીજા માણસો જેઓને આશા નથી એવાની પેટે તમે ખેદ ન કરો. હા કેમ કે ઈસુ મરણ પામ્યો હા. અને પાછો ઉઠ્યો. હા. એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ, હા તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે, હા તેઓને પણ દેવ તેની સાથે હા, લાવશે. હવે બરાબર સમજો. ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે, શેમાં ઊંઘી ગયેલા છે? ઈસુમાં. તેઓને શું કરશે દેવ? શું કરશે? તેની સાથે લાવશે. માર્ક ધેટ વર્ડ. તેની સાથે. કોની સાથે? ઈસુની સાથે લાવશે. અચ્છા, પછી? કેમ કે અમે પ્રભુના વચનથી તમને કહીએ છીએ કે હા પ્રભુના આવતા સુધી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે, હા તેઓ ઊંઘેલાઓની પહેલા જનાર નથી. હા, 16મી કલમ. કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, હા પ્રમુખ દૂતની વાણી સહિત તથા દેવના રણશીંગડા સહિત આકાશમાંથી ઉતરશે. હા અને ખ્રિસ્તમાં જેઓ મહિલા છે તેઓ પ્રથમ હા, ઉઠશે. જેઓ ખ્રિસ્તમાં મુએલા છે તેઓ, હા, રણ શિંગડાની સાથે પ્રભુ આકાશમાં આવશે. અને જેમ એક વીજળી અહીંયાથી આમ જાય છે ને ખબર પડતી નથી, તેવી રીતે આપણું પ્રભુનું આગમન થશે ચોરની પેટે. કોઈને નહીં ખબર પડે. જો પ્રભુ છે ને 2 રીતે આવવાનું છે. પહેલાં જ્યારે આવશે ને કોઈને નહીં ખબર પડે. એ તો પોતાની મંડળીને લેવા માટે આવવાનું છે. મંડળી એ વિપત્તિમાંથી જશે નહીં. ઘણા લોકો ખોટું શીખવે છે કે મંડળી પણ જશે. નો, હું દેવના વચનના અધિકારથી કહું છું. રેવલેશન 3:10, પ્રકટીકરણ 3:10 પ્રમાણે મંડળી જે પ્રભુની સાથે ચાલે છે તે વિપત્તિમાં થઈને જશે નહીં. તેને પ્રભુ વિપત્તિમાંથી બચાવશે. ખરેખર મંડળીનો ભાગ જ એ છે રેપ્ચર. મંડળી બધાના, રેપ્ચર બધા માટે નથી, કેવળ મંડળીના માટે પ્રભુએ આપ્યું. પ્રભુ નથી ચાહતો કે તેઓને વિપત્તિમાં થઈને લઈ જાય. તેઓને ખ્રિસ્ત વિરોધનું સહન કરવું પડે. પ્રભુ તેઓને ઉંચકી લેશે અને 7 વર્ષ સુધી ક્યાં જશે? પ્રભુની સાથે. 7 વર્ષના રિવોર્ડ આપવામાં આવશે. શું આપવામાં આવશે? જે પહેલા કરંથીના 3 અધ્યાયમાં લખવામાં આવેલું છે. ઘાસ ખાસ ખોપરા શું થશે? બળી જશે. સોનુંનું રૂપું શું થશે? પારખવામાં આવશે. શેનાથી? અગ્નિથી.
ત્યાં આગળ એ રિવોર્ડ છે. માટે સેવાના સંદર્ભમાં લખેલું છે, પ્રભુ માટે કેટલું જીવ્યા તેના સંદર્ભમાં લખેલું છે, પ્રભુ માટે કેટલું કામ કર્યું તેના સંબંધમાં લખેલું છે. જેઓ જીવતા જ નથી તે તો એ જવાના જ નથી, પહેલાં તો અહીંયા રહી જવાના છે. જેઓ જીવે છે પણ તો સ્તર છે. પાઉલનું સ્તર અલગ, પિત્તરનું સ્તર અલગ, અપોલોસનું સ્તર અલગ, મારું સ્તર અલગ, તમારું સ્તર. જેઓએ જેવું પ્રભુ માટે જીવ્યા, જેવો પ્રભુ માટે કર્યું, તેઓને તે પ્રમાણે શું કરશે? પ્રભુ બદલો આપશે. ક્યાં ગાડી? મંડળીની સાથે ઉપર. ત્યાં હલવાનું લગ્ન છે, ધ મેરેજ ઓફ ધ લેમ્બ. જેઓને હલવાના લગ્નમાં આવવાનું આમંત્રણ છે તેઓને ધન્ય છે. માર્મિક વાતો છે, પણ જ્યારે હું તમને પ્રકટીકરણ પર અને સેકન્ડ કમિંગ પર જ્યારે હું તમને શીખવાડીશ ત્યારે બહુ ડિટેલમાં આપીશ. અત્યારે મારી પાસે સમય નથી. તો કહેવાનો બાબત આ પુનરુત્થાનમાં જેઓનો ભાગ છે. સેકન્ડ પુનરુત્થાન શું છે? સેકન્ડ પુનરુત્થાન શું છે? પ્રકટીકરણનું પુસ્તક 20મો અધ્યાય. હવે વાંચો 11-12, ફટાફટ વાંચી જાઓ. પ્રકટીકરણ 20:11-12. પછી મેં મોટું શ્વેત રાજ્યાસન જોયું, હા અને તેના પર બેઠેલા પુરુષને જોયો. હા તેની સન્મુખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યા, હા અને તેઓને સારું કોઈ સ્થાન મળ્યું નહીં. હા, આ લાસ્ટ ટાઈમ છે જ્યારે 1000 વર્ષ પૂરા થઈ જશે. શૈતાન પણ નાખી દેવામાં આવશે અંદર. જો તમે વાંચો ને, શૈતાનને નાખી દેવામાં આવ્યો 10મી કલમ, અને તેઓને બમાવનાર શૈતાનને અગ્નિ તથા ગંધકની ખાઈમાં સ્વાપદ જે જૂઠો પ્રબોધ છે ત્યાં નાખી દેવામાં આવ્યા. અચ્છા, પછી આ વાત લખેલી છે 12મી કલમમાં. જો પછી મેં મુઈલાને મોટા તથા નાના સર્વને દેવની સમક્ષ ઊભા રહ્યા. હા, હવે બરાબર ધ્યાનથી સાંભળજો. મુએલાને, નાનાને તથા મોટાને દેવની સમક્ષ શું કરેલા? મેં ઊભા રહેલા જોયા. આ એ લોકોને ઉઠાડવામાં આવ્યા. પછી અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા. હા, અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે હમ, એ પણ ઉઘાડવામાં આવ્યું. હા તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મુઈલાનો તેઓની કર્મીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. હા, જે આપણે વાંચી ગયા હતા ગાડી યોહાનની સુવાર્તાના 5મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું. દાનિયેલના પુસ્તકના 12મા અધ્યાયમાં 2જી કલમમાં જ્યારે દાનિયેલે કહ્યું કે બધા આવું ઉઠશે જેઓ અનંતકાળ માટે કદાચ જેઓ જીવન પામેલા હશે તેઓ જીવનમાં, બાકીના બધા ન્યાયમાં જશે. 13મી કલમ. સમુદ્રે પોતાનામાં જેઓ મુઈલા હતા હા. તેઓને પાછા આપ્યા. હા, સમુદ્ર બી પાછા આપશે. અને મરણે તથા હાદેસે પણ પોતાનામાં જેઓ મુઈલા હતા હા. તેઓને પાછા આપ્યા. હા, અહીંયા જે મરણ ને હાડેસ લખેલું છે, અત્યાર સુધી નરક છે જ નહીં. હમણાં અત્યારે તો નરકમાં પહેલાં શૈતાનને નાખવામાં આવશે, ત્યાર પછી જેઓ હડેસમાં છે તેઓમાંથી કાઢીને તેઓને પાછા ત્યાં નરકમાં નાખવામાં આવશે. વાંચો. અને દરેકનો ન્યાય તેની કર્મીઓ પ્રમાણે કરવામાં આવ્યો. હા મરણ તથા હાદેસના અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા. હા, મરણ ને હાડેસને ક્યાં નાખવામાં આવ્યા? અગ્નિની ખાઈમાં. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. અગ્નિની ખાઈ, જે હેલ ફાયર, એ શું છે? બીજું મરણ. સેકન્ડ ડેથ. હવે બરાબર સાંભળજો. બધા જન્મે એક વખત, બરાબર છે. જેઓ એક વખત જન્મે છે તે બધાએ મરવાનું છે, બધા જ જશે સ્વર્ગમાં ના. પરંતુ જેઓ બીજી વાર જન્મેલા છે તેઓ પુનરુત્થાનમાં ભાગ પામશે ને તેઓ જશે સ્વર્ગમાં. સમજ પડી? નહીં સમજ પડી? પાછું કહું છું, બધા એક વખત તો જન્મેલા જ છે, આપણે બધા જ જન્મ્યા, બરાબર. પણ બીજી વખત જેઓ જન્મ્યા, જેઓનો નવો જન્મ થયો, તેઓને, જેઓ જન્મ્યા બીજી વખત, સેકન્ડ ટાઈમ, તેઓને પહેલાં પુનરુત્થાનમાં ભાગ મળવાનો છે. અને તેઓની ઉપર બીજો મરણનો અધિકાર. તેઓ મરણમાંથી નીકળીને, સમજાઈ ગઈ? કોન્સેપ્ટ ક્લિયર થયા તમારા? હા, કે હજુ ભૂલ છે? અચ્છા, મને ઘણા બધા છોકરાઓ છે ને ફોન કરે છે. તો આપણે આજે તો તમે આવ્યા નથી, પણ આ બધું પૂછે છે. તો તમારે કંઈ પૂછવું હોય તો તમે અહીંયા પણ મને પૂછી શકો છો. હા, હું પાછું તમને રિપીટ કરીશ, સમજાવીશ. પરંતુ મારો બોજ એ છે કે તમારા વિચારમાં એ નહીં હોય, તમે કમ્પ્લીટ સમજમાં આવવા જોઈએ, કન્ફર્મ થઈ જવું જોઈએ તમને. હા ને? તો આ બીજું પુનરુત્થાન છે, જેઓ અવિશ્વાસીઓ માટે બધાના માટે થશે, પણ તેઓ નરકમાં જશે. પણ જેઓને પહેલાં પુનરુત્થાનમાં ભાગ છે તેઓને ધન્ય છે. તો તમે એના માટે એ રાખો, પ્રભુ કંઈ પણ કરીને મને પહેલાં પુનરુત્થાનમાં ભાગ આપજો, પ્રભુ મને ઉંચકી લેજે, પ્રભુ મને ઉઠાવી લેજે. એના માટે તમે વાંચજો પ્રકટીકરણ 3જો અધ્યાય. ત્યાં આગળ જે છેલ્લી મંડળી છે, ના છેલ્લી મંડળી તો લાઉદિકિયા છે, ફિલોડેલ્ફિયાની જે મંડળી છે તે વિશે તમે વાંચી જજો. એના જેવું જે તમારી મંડળી છે, એના જેવી જો તમારું જીવન છે, તો તમને પહેલાં પુનરુત્થાનમાં ભાગ પ્રભુ આપશે. એનીવે, તો હવે હું વધારે આગળ જતો નથી. એક વિચાર બીજો તમને આપી દઉં પુનરુત્થાનના સંદર્ભમાં.
જેમાં દેવે પોતાનું સામર્થ્યને પ્રગટ કર્યું છે. 1 કરન્થિયન 2 કરન્થિયન ચેપ્ટર 5, ત્યાં થોડીક વાતો જ લખી છે, તમે બરાબર સમજી લાવો, તમે બરાબર હું તમને સમજાવી દઉં એમાં. 2 કરન્થી તેનો 5મો અધ્યાય હું વાંચી જાઉં છું, તમે ધ્યાન કરજો, હું ઝડપથી વાંચીશ, એટલે પહેલી 5 કલમ વાંચું છું. મળી ગયું બધાને? 2 કરન્થી 5મો અધ્યાય 1 થી 5 કલમ. કેમ કે અમે જાણીએ છીએ જો અમારું પૃથ્વી પરનું માંડવારૂપી ઘર નષ્ટ થાય તો આકાશમાં દેવે રચેલું હાથે બાંધેલું નહીં એવું અમારું સનાતન ઘર છે. બીજી કલમ વાંચો તમે. જો એ પ્રમાણે વેષ્ટિત થઈએ તો અમે નાગા ન દેખાઈએ. પાંચમી કલમ. હવે જેણે અમને એને અર્થે તૈયાર કર્યા તે દેવ છે, તેણે અમને આત્માનું બાનું પણ આપ્યું છે. હવે તમને શોર્ટમાં સમજાવું આ વાત શું લખેલી છે. તમે ઘણી જગ્યાએ વાંચ્યું હશે, આવ્યું જ્યારે કોઈ મરી જાય ત્યારે વાંચતા હશે, બરાબર? તમે આ વાતને સમજ્યા નહીં સમજ્યા? પાઉલ એ પ્રમાણે કહે છે કે અમે માંડવામાં રહીએ છીએ, એટલે આ શરીરમાં રહીએ છીએ, પણ અમે આ માંડવામાં રહીને શું કરીએ છીએ? નિશાસા નાખીએ. આ શરીરમાં રહીને શું કરીએ છીએ? નિશાસા નાખીએ છીએ. હવે કેમ નિશાસા નાખીએ છીએ? કારણ કે આ માંડવામાં રહેલા દુઃખોને લીધે, સંતાપના લીધે મને હવે આ શરીરને અમે ઉતારી દેવા ચાહીએ છીએ, પણ એને ઉતારવા ચાહીએ છીએ એમ તો નહીં, પણ શું કહીએ છીએ? વેષ્ટિત થવાને ચાહીએ. શું કરવા ચાહીએ છીએ? વેષ્ટિત એટલે ગુજરાતી શબ્દ થોડો અઘરો સમજવાના માટે કપડાં બદલવા માંગીએ છીએ. શું કહે છે પાઉલ? ટ્રાન્સફર કરવા માંગીએ છીએ. આજે અમે કપડાં પહેરેલા છે ને, આ શરીર એને બદલવા માંગીએ છીએ. કોણ બદલવાના કોના માટે માંગીએ છીએ? અમારા આત્માના માટે. કોના માટે? કારણ કે દેવે અમને બચાવ્યા છે, અમને નવું જીવન આપ્યું, પણ અમને ખબર નથી કે આ શરીરમાંથી અમે નીકળવું તો અમે જઈશું ક્યાં? વી વોન્ટ અનધર બોડી. શું જોઈએ આપણને? બીજું બીજું શરીર. સમજ પડી વાતમાં? આ પાઉલ ચિંતા વ્યક્ત કરે છે કે અમે એને ઉતારવા તો ચાહીએ છીએ, આ શરીરનું અમે કાઢી નાખવા માંગીએ છીએ, અમે ત્રાસી ગયા છે શરીરથી અને પ્રભુની પાસે રહેવા માંગીએ છીએ, પણ અમે એને વેષ્ટિત થવા માંગીએ છીએ. કારણ કે અમારો આત્મા જો આ કાઢી નાખીએ તો શું થશે? નેકેડ. શું થશે? શું થશે? અમે નાગા ન દેખાઈએ, એમ લખે છે. શું કહે છે પાઉલ? અમે નેકેડ ન દેખાઈએ. વી મસ્ટ હેવ અનધર બોડી, અનધર વિયર. અમને બીજું કપડું જોઈએ. આ કપડાં હું કાઢી નાખું તો મને બીજા કપડાં જોઈએ. તો આ શરીરને અમે ઉતારવા માંગીએ છીએ, પણ બીજું શરીર ક્યાં છે? દેટ ઇઝ ધ રેઝરેક્ટેડ બોડી. એ ખ્રિસ્તનું પુનરુત્થાનવાળું શરીર છે. સમજ પડી? એ દેવે અવેલેબલ કરાવ્યું છે. તમે સમજો છો હું તમને જે કહેવા માગું છું? લોકોને ખબર જ નથી ક્યાં જવાના. એ શરીર દેવેની સ્તુતિ થાવ. પુનરુત્થાનનું સામર્થ્યવાળું શરીર ઇટર્નિટી આપણે તેની સાથે રાજ કરવાના માટે રાખેલું છે. આપણે તેની સાથે હંમેશા એના આત્માની સાથે રહીશું. કોણ રહી શકે ઇટર્નિટી? કોણ રહી શકે એની સાથે હંમેશા માટે? એ બોડી રેઝરેક્ટેડ બોડી છે, પુનરુત્થાન પામેલું શરીર છે. તમે સમજ પડી વાતમાં? જો થોડીક બીજી એક તમને આપો. 1 કરન્થી 15, 1 કરન્થિયન ચેપ્ટર 15, 1 કરન્થી 15. જો તમે સમજો થોડુંક. 45મી કલમથી વાંચો, આ 44મી કલમથી વાંચો. પ્રાણી શરીર વવાય છે, હા આત્મિક શરીર ઉઠાડાય છે. હા જો પ્રાણી શરીર છે તો આત્મિક શરીર પણ છે. હા, પ્રાણી શરીર એટલે આપણી પાસે જે અવતાર છે તે, અને પછી શું કહે છે? આત્મિક શરીર પણ. હા, પછી એમ પણ લખેલું છે કે હા પહેલો માણસ આદમ સજીવ પ્રાણી થયો, હા છેલ્લો આદમ જીવન આપનાર આત્મા થયો. છેલ્લો આદમ એટલે ઈસુ ખ્રિસ્તુ છે, જીવન આપનાર આત્મા થયો. અચ્છા, પછી 46મી કલમ. અચ્છા, 47મી. પહેલો માણસ પૃથ્વીમાંથી માટીનો થયો. હા બીજો માણસ આકાશથી. હા, બીજો માણસ આકાશથી છે. પછી 48મી. જેવો માટીનો માણસ છે જેવો માટીના છે તેવો પણ છે. હા અને જેવો સ્વર્ગ છે તેવો સ્વર્ગ છે તેવો પણ છે. હા, 49મી કલમ. જેમ આપણે માટીનાની પ્રતિમા ધારણ કરી જેમ આપણે માટીનાની પ્રતિમા ધારણ કરી છે, તેમ સ્વર્ગીયની પ્રતિમા પણ ધારણ સ્વર્ગીય ધ હેવનલી બોડીઝ શું કરીશું આપણે?
ધારણ કરીશું. અચ્છા, પછી હવે ભાઈઓ, હા. હું એ કહું છું કે હા માંસ તથા રક્ત દેવના રાજ્યનો વારસો પામી શકતા નથી. હા તેમજ અવિનાશીપણાનો વારસો પામનાર નથી. હા જો હું તમને એક રહસ્ય કહું હા છું, મિસ્ટ્રી કહું છું તમને. આપણે સર્વ ઊંઘીશું નહીં, ઊંઘીશું નહીં, પણ છેલ્લું રણશીકડું વાગતા જ છેલ્લું રણસીકડું વાગતા જ એક ક્ષણમાં એક ક્ષણમાં આંખના પલકારામાં આંખના પલકારામાં પણ સર્વનું રૂપાંતર થઈ જશે. કેમ કે રણશીકડું વાગશે રણસીકડું વાગશે, અને મુઈલા અવિનાશી થઈને ઉઠશે. અવિનાશી થઈને. બરાબર ધ્યાન રાખજો, માર્ક કરજો. મુએલા ડેડ કે છે ઇંગ્લિશમાં. ડેડ શું થશે? અવિનાશી થઈને એમને એમ નહીં ઉઠશે. પેલા લોકો એમને એમ ઉઠ્યા, તમે વાંચો બરાબર તાંગાડી. તેઓ મુએલા એમને એમ ઊભા થયા, તેઓના આત્મા ઊભા થયા, શરીર નહીં. દે ડુ નોટ હેવ અ રેઝરેક્ટેડ બોડી. તેઓની પાસે શરીર હશે, પણ આપણને શું આપવામાં આવશે? શરીર આપવામાં આવશે. પછી અને આપણું રૂપાંતર થશે. હા કેમ કે આ વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે, હા અને આ મર્ત્ય અમરપણું ધારણ કરવું પડશે. ધારણ કરવું પડશે. પછી જ્યારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે જ્યારે એ કરશે, અને આ મર્ત્ય અમરપણું ધારણ કરશે, હા ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે. હા. એ લખેલી વાત પૂર્ણ એ થશે. લખેલી વાત. મરણ શું થશે? જયમાં ગરક થઈ જશે, અંદર એ ફેરવાઈ જશે મરણ જીવનમાં. પછી અરે મરણ, હા. તારો જય ક્યાં? અરે ક્યાં તારો જય? અરે મરણ, હા. તારો ડંખ ક્યાં? તારો ડંક ક્યાં? મરણનો ડંક શું છે? પાપ છે, અને પાપનું સામર્થ્ય પાવર ઓફ ધ sin ઇઝ ધ લો. પ્રભુએ નિયમને દૂર કર્યો, પ્રભુએ કૃપા આપી, અને સાથે સાથે જીવન આપનાર આત્મા એટલે દેવનો દીકરો ઈસુ ખ્રિસ્ત આપ્યો, કે જે આ શરીરનું એવું રૂપાંતર કરે કે આપણે એની સાથે હંમેશના માટે ઇટર્નિટીમાં જઈએ. તો એ પહેલો પુનરુત્થાન પામેલો છે, પહેલો ઉઠેલો છે, અને દેવના જમણે હાથે બેઠેલો છે એઝ એ મેન. બરાબર મનમાંથી જાય નહીં તમારે. એઝ એ મેન, માણસ તરીકે બેઠો છે. દેવ છે, પણ માણસ તરીકે દેવને જમણા હાથે બેઠો છે. આપણું રિપ્રેઝેન્ટેશન કરે છે, આપણી રજૂઆત કરે છે, આપણને પ્રગટ કરે છે. બહુ બધું અદ્ભુત વાતો છે વાલાઓ. તો આ તમે પુનરુત્થાનમાં ભાગ તમને મળે, મને મળે, માટે દેવે એના દીકરામાં સામર્થ્યને પ્રગટ કર્યું. એ જ આત્માની રેફરન્સ બહુ બધી છે, પણ સમય મારો પૂરો થવાનો નથી, વધારે જાઓ. એ જેવી રીતે એને ઉઠાડ્યો, સેમ વે આપણને ઉઠાડશે. તે આપણી મહિમાની આશા છે. આપણે કહીએ છીએ ને, હમણાં ગાયું ને, ઈસુ પ્રભુ તું મેરી મહિમા કી આશા હૈ. મહિમાની આશા શું છે? ચેન્જ અવર બોડી. પહેલાં પાપમાંથી, શિક્ષાથી બચાવ્યા, એ આપણું આત્માનું તારણ છે. રોજ રોજ પાપના સામર્થ્યથી બચાવે છે, એ આપણા પ્રાણનું તારણ છે. એક દિવસ પાપની હાજરીથી બચાવશે, તે આપણા શરીરનું તારણ છે, સંપૂર્ણ તારણ. સમજ પડી? ધ પ્રેઝન્સ ઓફ સિન. અત્યારે હાજરી છે પાપની, માટે આપણે પડી જઈએ છીએ, માટે આપણે પાપ કરીએ છીએ. તમે સમજો, ઇટર્નિટીમાં આપણી પાસે આ શરીર જ નહીં હોય, દુર્વાસના જ નહીં હોય, ના પાપ હોય, નહીં શૈતાન હોય, નહીં પાપની ઈચ્છા, નહીં પાપનું સામર્થ્ય, નહીં પાપની હાજરી. વોટ અ વન્ડરફુલ લાઈફ. અદ્ભુત જીવન, પવિત્ર જીવન પ્રભુની સાથે. તો આ બધું એણે કર્યું છે, પોતાનું સામર્થ્ય નિર્બળતામાં દેખાડીને ખ્રિસ્તને ઉઠાડ્યો. તમે સમજ્યા પુનરુત્થાનનું સામર્થ્ય? માટે પાઉલ કહે છે, હું તારા પુનરુત્થાનના સામર્થ્યને જાણું. હવે આનું સામર્થ્ય જેમ આત્મિક પણ છે, એ આપણે રોજ આપણને સહાય કરે છે પાપ પર જય પામવા માટે, શરીરની ઉપર જય પમાડવા માટે. એના પર અત્યારે હું આપતો નથી. તો આ પાપનું સામર્થ્ય દૂર કરવા માટે પુનરુત્થાનનું સામર્થ્ય દેવે પ્રગટ કર્યું. એનીવે 5 મિનિટ તમારી લઈશ, ઓનલી 5 મિનિટ્સ. બીજું એક સામર્થ્ય છે, તેના આત્માનું સામર્થ્ય. કોનું સામર્થ્ય? પાવર ઓફ હિઝ હોલી સ્પિરિટ. શું કોનું છે સામર્થ્ય? તેના આત્માનું સામર્થ્ય. જખારિયાનું પુસ્તક, જખારિયા. હું આનું ફક્ત ઇન્ટ્રોડક્શન આજે આપીશ. નેક્સ્ટ ટાઈમ આપણે વધારે જોઈશું. 4થો અધ્યાય 6ઠ્ઠી કલમ. હા હા હા
હા, ઝરુબાબેલનું યહોવાનું વચન એમ કહે છે, પરાક્રમથી નહીં, બળથી પણ નહીં, પણ મારા આત્મા. આનો મતલબ શું છે? પ્રભુએ પોતાની ફિઝિકલ અથવા એનું પોતાનું જે સ્ટ્રેન્થ છે ને તે વાપર્યું નથી નવા કરારના સંદર્ભમાં. નવા કરારમાં તેણે ધક્કો મારીને બધાને પાડી નથી નાખ્યા, જેમ હમણાંના પ્રચારકો કરે છે. કમ્પ્લીટલી રોંગ. પ્રભુએ એ સામર્થ્ય વાપર્યું નથી. પ્રભુએ પોતાનું સામર્થ્ય નવા કરારમાં કેવી રીતે વાપર્યું છે? આત્માથી. શું કીધું? મારા આત્માના સામર્થ્યથી હું કરીશ. માટે તિમોથીના પત્રમાં શું લખે છે? 1 તિમોથી, એણે આપણને સામર્થ્યનો આત્મા આપ્યો છે. બીજું તિમોથી 1 પહેલો અધ્યાય એની 7મી કલમ. 1 તિમોથી 1:7. હા હા, દેવે આપણને કેવો આત્મા આપ્યો છે? સામર્થ્યનો, પ્રેમનો, સાવધ બુદ્ધિનો, ભયનો આત્મા આપણને. હવે આપણને બીક લાગે એવું જરૂરી નથી. હવે આપણને બીક નહીં લાગવી જોઈએ. કેમ? આપણને દેવે સામર્થ્યનો આત્મા આપ્યો છે. એ સામર્થ્યના આત્માથી જ દેવે તેને મોહેલામાંથી ઉઠાડ્યું. હવે બીજું તિમોથી 1 અધ્યાયમાં લખેલી છે કલમ. તો હું જે તમને કહેવા માગું છું કે પોતાના આત્માની મારફતે દેવ આખા નવા કરારમાં કામ કરે છે અને કરશે, બધાને ચેન્જ કરવાના માટે. આ આત્મિક યુદ્ધ છે, મેં તમને અગાઉ પણ કહ્યું. અને આત્મિક યુદ્ધ આત્મિક ધોરણે, આત્મિક લેવલે રચાય છે, લડાઈ છે. પણ શૈતાને એવું કરીને માણસોને, ખ્રિસ્તી લોકોને, વિશ્વાસીઓને, આત્મિક લોકોને દેહથી લડતા કરી નાખ્યા છે. કેવી રીતે લડતા કરી નાખ્યા છે? હા, ફિઝિકલ. તેઓ શરીરના બળ લગાવે છે, તેઓ મગજનો ઉપયોગ કરે છે, તેઓ પોતાના પ્રયત્નો કરે છે, તેઓ પોતાની રીતે દેવનું ન્યાયપણું પામવા અથવા તો દેવનું ન્યાયપણું પ્રગટ કરવા જાય છે. શૈતાન પર જય પામવા જાય છે, અંધકારની સામે લડવા જાય છે અને હારી જાય છે, નિષ્ફળ થાય છે. બરાબર? માટે ઝરુબાબેલને પ્રભુએ કહ્યું, ભવિષ્યવાણીના રૂપમાં છે, ઝરુબાબેલ, બળથી નહીં, પરાક્રમથી નહીં, પણ મારા આત્માથી હું તે કરીશ. નવા કરારની જે નેવ અથવા તો જે પાયો નંખાયો તે આ બાબત પર છે. પ્રભુએ કોઈ પણ બળ વાપરીને શૈતાનને, લોકોને પરાસ્ત કર્યા નથી. એનું યુદ્ધ લોહી તથા માંસની સામે છે જ નહીં. આત્મિક સ્થાનોમાં, અધિપતિઓની સામે, અધિકારીઓની સામે આ યુદ્ધ છે. માટે વાલાઓ, આપણે પણ, મને ઘણી વખત બહુ નવાઈ લાગે જ્યારે સતાવણી થાય છે અને જ્યારે દુઃખ આવી પડે છે, ત્યારે બધા ગ્રુપ હોય છે, વોટ્સએપ ગ્રુપ હોય ને ફેસબુક હોય, એની અંદર બધા કોમેન્ટ કરે કે હવે આપણે આમ કરીએ, આપણે તેમ કરીએ, આપણે લડીએ. આપણી પાસે હથિયાર જ નથી, આપણે કરવાનું જ નથી. આપણે લડાઈ લોકોની સામે છે જ નહીં. સમજણ પડી મારી વાત? આત્મિક યુદ્ધ છે. આપણે આત્મિક યુદ્ધમાં લડવાનું છે અને તે દેવે આપણને આપ્યું છે. એ કિલ્લાઓને તોડી નાખવાના બી સમર્થ છે. એવા આપણા આત્મિક હથિયારો છે. હું તમને લેટર ઓન બતાવીશ તમને. એવા ભયંકર સામર્થ્યવાળા તમે જો કંઈ બાંધશો ને તો આકાશમાં બંધાશે. એટલો શક્તિ પ્રભુ આપણને આપી છે. જે કંઈ અહીંયા છોડશો આકાશમાં છોડાશે. જેઓના પાપ માફ કરશો તેઓના પાપ માફ થશે. જેઓના કાયમ રાખશો કાયમ રાખશે. અનલિમિટેડ પાવર પ્રભુએ આપણને આપ્યો છે. તમે કોઈને પણ 2-3 ભેગા મળીને સાચા અર્થમાં દેવના આત્માથી અને દેવની હાજરીથી તમે જો બાંધો અને તમે શૈતાનને સોંપો તો તે શૈતાનને સોંપાય છે. ઇટ્સ અ પાવર. એ અધિકાર પ્રભુએ આપેલો છે. તમને હું લેટર ઓન સમજાવીશ આ બધા કેવા સામર્થ્ય દેવે આપણને આપીએ, પણ આપણને ખબર જ નથી. આપણે જાણતા જ નથી અને આપણે એનો ઉપયોગ પણ કરતા નથી અને આપણે બીજું બધું જ કરીએ છીએ. શું કરીએ છીએ તે મારે કહેવું નથી. તમે સમજો છો હું જે કહેવા માગું છું. બટ ડોન્ટ ડુ ધેટ. શૈતાન તમને ભરમાવે છે અને ઊંધું જ લઈ જાય છે. તો હું હવે આના પર નેક્સ્ટ ટાઈમ આપીશ પ્રભુની ઈચ્છામાં, કારણ કે મારો સમય પૂરો થઈ ગયો અને હમણાં હું નથી ચાહતો કે એને હું, કારણ કે લાંબુ છે. પરંતુ તમને કહેવા માગું, એક રેફરન્સ આપું, લુકની સુવાર્તા, તો તમને ખબર પડી જશે કે હું જે કહેવા માગું છું તે કયું શું કહેવા માગું છું. લુકની સુવાર્તા 1 અધ્યાય 17મી કલમ. લુક 1:17. હા, હા, આ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં લખવામાં આવેલું છે. એલિયાના આત્માએ, એટલે કે ખરેખર તો એલિયાના સંદર્ભમાં લખ્યું છે, પણ આ દેવના આત્મા સંદર્ભમાં છે. પરાક્રમે તેની આગળ ચાલશે
બાપોના મન છોકરા તરફ તથા ન માનનારાઓના ન્યાયોના જ્ઞાન પ્રમાણે ચલાવવાને ફેરવે, પ્રભુની સારું સિદ્ધ થયેલી કોમ તૈયાર કરે. જ્યારે તેને મોકલ્યો ત્યારે ઈસુ ખ્રિસ્તને તેના આત્માની મારફતે જન્માવ્યો, જે પ્રમાણે મેં તમને કહ્યું, મરિયમ કુંવારીના પેટે તે ગર્ભ રહ્યો, આત્માથી જન્મ્યો. અચ્છા, આત્માથી જન્મ્યો પછી શું થયું? ચોથો અધ્યાય, લુકની સુવાર્તા 4 અધ્યાય 1 કલમ. ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનની પાછો ફર્યો, 40 દાડા સુધી આત્માથી અહીં તહીં લીડેડ, ધ ગાઈડેડ બાય ધ સ્પિરિટ, ધ હોલી સ્પિરિટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશે લખેલું છે. અચ્છા, 14મી કલમ વાંચો. હા, બસ બસ ત્યાં સુધી. ઈસુ આત્માને પરાક્રમે, ધ પાવર ઓફ ધ હોલી સ્પિરિટ. અચ્છા, 18મી કલમ વાંચો. હા, બસ બસ બસ, ધ સ્પિરિટ ઓફ ગોડ અપોન મી. અચ્છા, માથીની સુવાર્તા 4 અધ્યાયમાં આવો. માથીની સુવાર્તા 4 અધ્યાય 1 કલમ વાંચો. ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શૈતાનથી થાય એ માટે આત્મા તેને રાનમાં લઈ ગયો. આત્મા તેને રાનમાં લઈ ગયો. તો ખ્રિસ્તના આત્માથી દેવના આત્માથી જન્મ્યો. દેવનો આત્મા તેના ઉપર હતો. કબૂતરની પેટે તેના પર ઉતરતો એટલે દેખાવડાયો કે એના પર અભિષેક છે, અને અભિષેક કરીને તેને લઈ ગયો રાનમાં, અને સેવા એની પાસે કરાઈ. કમ્પ્લીટલી અંડર સબ્જેક્શન ઓફ ધ હોલી સ્પિરિટ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વાંચીએ છીએ. જો પ્રેરિતોના કૃત્યમાં આવો, 4 અધ્યાય, સત્તાવીસમી કલમ. કેમ કે ખરેખર તારો પવિત્ર સેવક ઈસુ જેને તે અભિષેક કર્યો, હા, જેને તે અભિષેક કર્યો, તેની વિરુદ્ધ હેરોદ તથા પોન્તિયુસ પિલાત વિદેશીઓ તથા ઇઝરાયેલી લોકો સહિત આ શહેરમાં એકઠા થયા. હા. હવે 10મો અધ્યાય 38મી કલમ વાંચો. એટલે નાસરેતના ઈસુની વાત કે જેને દેવ પવિત્ર આત્માથી તથા સામર્થ્યથી અભિષિક્ત કર્યો, હા તે ભૂલું કરતો તથા શૈતાનથી જેઓ પીડાતા હતા, હા. તેઓ સર્વને સાજા કરતો ફર્યો. હા, દેવનો આત્મા તેની ઉપર સતત રહેતો, એનાથી તે અભિષેક થયેલો હતો, નિમાયેલો હતો, તેને અધિકાર આપવામાં આવેલો હતો, તેનાથી તે જીવ્યો, ચાલ્યો, મરણ પામ્યા પછી દેવના આત્માથી તેને ઉઠાડ્યો. શેનાથી ઉઠાડ્યો? હા, દેવના આત્માથી તેને ઉઠાડ્યો. એ કલમ બી વાંચી જાઓ. રોમિયોનો પત્ર 1 અધ્યાય 4 કલમ. 4 કલમ, રોમી 1:4. હા, દેવનો દીકરો. હવે મને એક જ જવાબ આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પવિત્ર આત્મા હતો કે નહીં? આપણે કેટલી બધી કલમ વાંચી? હા કે ના? પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર પવિત્ર આત્મા હતો કે નહીં હતો? હતો કે નહીં? હા, તો બોલો ને જૂઠ કેમ શરમાવું છું? હાઉ હી લીવ, કેવી રીતે તે જીવ્યો? કેવી રીતે? પૃથ્વી ઉપર કેવી રીતે તે જીવ્યો? તેનામાં પવિત્ર આત્મા હતો ને? કેવી રીતે તે જીવ્યો? અત્યારે લોકો જે કરે છે, શું એ બધું એનામાં દેખાયું તમને? સુવાર્તા છે ને, માથી, માર્ક, લૂક, યોહાન. તમે બીજાઓને માર્ક નહીં કરો, ઈસુ ખ્રિસ્તને જ માર્ક કરો. પવિત્ર આત્મા જેનાથી જન્મ્યો, જેનાથી જીવ્યો, જેના ઉપર હતો, જેનાથી અભિષેક થયેલો હતો, જેનાથી ઉઠાડ્યો, કમ્પ્લીટલી અંડર સબ્જેક્શનમાં દેવનો આત્મા તે હતો. તો હાઉ હી લીવ, કેવી રીતે તે જીવ્યો, કેવી રીતે તે બોલ્યો, તેના મેસેજ કેવા હતા, પહાડ પરનું તેનું ભાષણ કેવું હતું, તેની પ્રાર્થના કેવી હતી. યોહાનની સુવાર્તાના 17મા અધ્યાયમાં તેની પ્રાર્થના વાંચો. માથીની સુવાર્તાના 6 અધ્યાયમાં જે પ્રાર્થના તેણે શીખવી તે વાંચો. માથીની સુવાર્તાના 5મો અધ્યાય 6 થી 7મા અધ્યાયમાં પહાડ પરનું ભાષણ તેણે આપ્યું તે વિશે વાંચો. તેણે ક્યાં પોતાના બળનો ઉપયોગ કર્યો? જ્યારે રૂમીઓ લોકો તેને પકડીને મારતા હતા, કેવી રીતે શું એના પોતાના બળનો ઉપયોગ કર્યો? શું એ પવિત્ર આત્માનું સામર્થ્ય તેનામાં દેખાયું? આ પ્રકારનું ઇનવર્ડ પાવર ઓફ ધ હોલી સ્પિરિટ. શું છે? અંદરનું સામર્થ્ય પવિત્ર આત્મા.
જે એફએસી 3:16 અને 20 લખેલું છે. તમે આત્મિક મનુષ્યત્વમાં બળવાન. આ થોડીક વાત મેં તમને કરી એક બ્રીફના રૂપમાં. નેક્સ્ટ ટાઈમ તમને સમજાવીશ કે પવિત્ર આત્માનું સામર્થ્ય ખરેખર શું છે. નહીં સમજો આમ 1000 માણસ હોય ને તમે એમ કરો હુસ કરીને બધા પડી જાય, દેટ ઇઝ નોટ ધ પાવર ઓફ ધ હોલી સ્પિરિટ. નો એટ ઓલ. કશે પણ વચનમાં નથી. એક બી રેફરન્સ કાઢીને આપો. તમારી પાસે બી એ જ બાઇબલ છે, મારી પાસે બી એ જ બાઇબલ છે, અને જે આ ખોટું શીખવે છે તેઓની પાસે બી એ જ બાઇબલ છે, પણ ક્યાંથી લાવે છે ખબર નથી પડતી. આઈ એમ નોટ ક્રિટિસાઇઝ એની વન, કોઈની ટીકા નિંદા નથી કરતો, બટ તમને કહેવા માગું છું દેવના વચનમાંથી તમે જુઓ, તમને ભરમામાં નહીં પડશો, ભૂલોમાં નહીં પડશો. ઈસુ ખ્રિસ્તનું જીવન અરીસાના જેવું છે આપણી સામે. તેનામાં દેવનો આત્મા કેવો હતો અને કેવી રીતે તે જીવ્યો. જ્યારે તેણે પકડવા આવ્યા એના સૈનિકો, એના શબ્દમાં તાકાત હતી. એણે કહ્યું કે શું તું ઈસુ છે? એણે કહ્યું હા હું તે છું. અને તેના સૈનિકો જે પકડવાલા પડી ગયા એમ લખ્યા છે. હા હું છું, આટલા શબ્દ. એણે કંઈ લાકડીઓ લઈને પોણી પાછળ દોડવું નહીં પડ્યું. એણે ફૂંક મારીને કોઈનો સંહાર કરવો નહીં પડ્યો. ચાહે એ કરી શકતો હતો. હી હેઝ એબલ. પણ તેણે કર્યું. દેટ ઇઝ નોટ ધ પાવર ઓફ ધ હોલી સ્પિરિટ. પાવર ઓફ ધ હોલી સ્પિરિટ આખું અલગ છે. આપણે પિત્તરના સંદર્ભમાં જોઈએ છીએ. 11ની સાથે ઊભો થયો, પવિત્ર આત્માથી ભરપૂર હતો, પણ બેડીઓની સાથે એને બાંધીને લઈ જવામાં આવ્યો, કેદખાનામાં રહ્યો, દૂત મોકલીને તેને છોડાવ્યો પ્રભુ. દેટ ઇઝ નોટ અ હોલી સ્પિરિટ પાવર. નો. આપણે સ્ટેફનને જોઈએ છીએ, પવિત્ર આત્માથી ભરાયેલો હતો. 7મા અધ્યાયમાં પ્રેરિતોના કૃત્યની અંદર વાંચીએ છીએ તેના વિશે. વિશ્વાસથી તથા પવિત્ર આત્માથી સાક્ષી આપવામાં આવી એના વિશે, પરંતુ લોકો એને પથ્થરે માર્યો. તો શું એણે બધાને ભસ્મ કરી દીધા? પ્રભુ તેઓને માફ કર. દેટ ઇઝ ધ પાવર. કોણ માફી આપી શકે? કોણ એક ગાલ પર લાફો મારીને બીજો ધરી શકે? એ સામર્થ્યની વાત નથી. જે બીજો ધરે તે સામર્થ્યની વાત છે. જે સહન કરવાની આવે છે તે સામર્થ્યની વાત છે. જે પવિત્રતાની સામે જીવે તે સામર્થ્યની વાત છે. જે પાપની ઉપર જય પામે તે સામર્થ્યની વાત છે. પ્રભુ આપણને સમજાવે અને એ સામર્થ્યમાં લાવે. આગળ નહીં વધુ, પ્રાર્થના કરવાના છે. કૃપા કરી નાક બંધ કરીએ. પ્રાર્થના કરવાના છે. મારી ઈચ્છા છે આજે બે ભાઈઓ આપણામાંથી કોઈ